ભાવનગર જિલ્લામાં રહેતા નિવૃત્ત શિક્ષકે 1 એકરમાં મોડેલ બનાવી કક્કા મુજબ વિવિધ પાકોનું વાવેતર કર્યું. ભાવનગર જિલ્લાના કનાળ ગામે નિવૃત્ત શિક્ષક પોપાભાઈ ખસિયાએ 1 એકરમાં મોડેલ બનાવ્યું છે અને તેમાં અનોખી રીતે વિવિધ પાકો તેમજ વૃક્ષોનું વાવેતર કર્યું છે. મારું નામ પોપાભાઈ જસવંતભાઈ ખસિયા. મારો અભ્યાસ લોકભારતી સણોસરામાં થયો છે અને શિક્ષક તરીકે મેં રતનપુર ભાલમાં કામ કર્યું છે અને ખેતી સાથે સંકળાયેલો છું એટલે ખેતીમાં મને વધારે રસ છે. તો આ સુભાષ પાલેકરની અંદર છે એ કક્કાવારી પ્રમાણે જે કક્કામાં દાખલા તરીકે કાજુ તો એ સૌથી પહેલાં આવે, એના પહેલાં કયું આવે તો કે અ ઉપરથી આમળા, તો આ રીતે છે ખ એટલે ખજૂર, ગ એટલે ગુંદા, તો આ રીતે ક્રમમાં એ બધા વૃક્ષો હોવાશે એટલે કોઈએ યાદ રાખવા ન પડે અને આપોઆપ છે એ ઝાડની એવી સિસ્ટમ ગોઠવવામાં આવશે કે મોટા જે વૃક્ષો છે એને 33 બાય 33 ફૂટના આગાળે અને નાના જે સુપ ટાઈપના વૃક્ષો છે એને એના 50% એટલે 16.5 ફૂટના અંતરે આ બધા ફળ ઝાડ પડશે. એની નીચે છે એ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ તૈયાર કરવામાં આવશે. આ મોડેલને સુભાષ પાલેકર તરીકે ઓળખવામાં આવે છે અને આ બાજુ જે દેખાય છે આંબાની લાઈન ત્યાંથી છેક આ બાજુનો વિભાગ એને સુભાષ પાલેકરના વિભાગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ વિભાગની અંદર છે એ 5 મુદ્દાને આવરી લઈ કામ કરવામાં આવે છે. સૌથી પહેલો બીજામૃત. આમાં જે કાંઈ વવાય છે એ બીજામૃતનો પટ આપીને જ વવાય છે. બીજું આવે છે જીવામૃત અને ઘન જીવામૃત. તો અહીંયા આગળ કોઈ પણ રાસાયણિક ખાતર કે દેશી ખાતર વપરાતું નથી, માત્ર ને માત્ર 2 જ, જીવામૃત અને ઘન જીવામૃત. અંધારિયામાં છે એ ઘન જીવામૃત આપવામાં આવે છે, અંજવાળિયામાં છે એ એનો સ્પ્રે કરવામાં આવે છે પાક ઉપર. તો આ રીતે જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આચ્છાદન, એ આ ખેતરમાં જે તૈયાર થાય એ જ, બહારથી કોઈ આચ્છાદન લાવવાના નથી અને આચ્છાદન જેમ જેમ થતું જાય એમ એમ અમારી ખેતી આગળ વધતી જશે. ત્યાર પછી આવે વાપસા. તો વાપસાની અંદર જ્યાં સુધી આચ્છાદન ન થાય ત્યાં સુધી આપણે ખેડૂતોને બતાવી શકીએ એવું આચ્છાદન નથી એટલે વાપસા તૈયાર કરી શક્યા નથી. તો વાપસા તૈયાર થાય પછી સહજીવી પાક. તો અહીંયા તમે જોઈ શકો આ એક જ વિભાગની અંદર છે એ લગભગ 12 મહિના આપણને ફળો મળી રહે, 12 મહિના શાકભાજી મળી રહે, એ રીતે કપાસ મળી રહે અને જીવન જરૂરિયાતની 3 વસ્તુ અન્ન, વસ્ત્ર અને આવાસ મળે એ હેતુથી આ એક વિભાગ શરૂ કરવામાં આવેલો છે. અસ્તુ જય ગૌ માતા. પોપાભાઈ અગાઉ કૃષિ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, પરંતુ પોતે એક શિક્ષક હોવાના નાતે તેઓએ કક્કા મુજબના વિવિધ પાકો તેમજ વૃક્ષોનું વાવેતર કર્યું છે. હાલ તેઓએ કેટલાક પાકોનું વાવેતર કર્યું છે અને બાકી રહેલા કેટલાક પાકોનું તેમજ વૃક્ષોનું વાવેતર તેઓ હાલ કરી રહ્યા છે. તેઓના જણાવ્યા મુજબ આ સુભાષ પાલેકર મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 5 મુદ્દાને આવરી લઈને કામ કરવામાં આવે છે, જેમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપસા, સહજીવી પાક, આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પાકોની માવજત કરવામાં આવે છે, વાવેતર કરવામાં આવે છે અને તમામ પાકોનું ઉત્પાદન મેળવ્યા બાદ 1 એકરમાંથી 3 લાખ ઉપરાંતનું ઉત્પાદન પણ મળી રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. તેની સામે પ્રાકૃતિક ખેતી હોવાના કારણે ખર્ચ નહિવત થાય છે.